બેટા કે વચ્ચે જે મધ્યમાં બિંદુ છે એને કેન્દ્ર કહેવાય, બરાબર? પછી કેન્દ્રમાંથી નીકળીને જે વર્તુળના પરિઘને અડે, જે કેન્દ્રમાંથી નીકળે છે અને વર્તુળના પરિઘને અડે છે એને ત્રિજ્યા કહેવાય. જે કેન્દ્રમાંથી પસાર થઈને વર્તુળના બંને છેડે અડે એને શું કહેવાય? વ્યાસ. તો કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસ એ આપણે કાલે શીખ્યા હતા ને, તો આજે આપણે એનું નામ નિર્દેશ કરતા શીખીશું. આને કંઈક નામ તો આપવું પડે, અને તો ચલો આપણે કેન્દ્રને આજે નામ આપીએ છીએ P. જો આ કેન્દ્ર છે વચ્ચે, અને તો કેન્દ્રનું નામ શું છે? P. તો મારે અહીંયા નામ નિર્દેશ કરવું હોય કેન્દ્રનું, તો હું અહીંયા શું લખીશ? P. એટલે કેન્દ્રનું નામ શું? કેન્દ્ર P. હવે કેન્દ્રમાંથી નીકળીને આપણે વર્તુળના પરિઘને અડે છે, આપણે આ વર્તુળ બનાવીશું. તો કેન્દ્રમાંથી હવે P માંથી જુઓ, P માંથી એક રેખા ક્યાં નીકળે છે? A. વર્તુળને આ છેડે અડે છે એટલે P માંથી નીકળે છે અને એને અડે છે. તો આપણે આ ત્રિજ્યાનું નામ આપવું હોય ને તો શું અપાય? રેખાખંડ. જ્યાંથી શરૂ થાય છે એ નામ પહેલા લખવાનું. ક્યાંથી શરૂ થાય છે? કેન્દ્રથી, એટલે P. ક્યાં એન્ડ થાય છે? A. તો આ જે ત્રિજ્યા છે એને કહેવાય રેખાખંડ PA. રેખાખંડ PA આ એક ત્રિજ્યા બની. આ બધા આપણે શાના નામ લખીએ છીએ? ત્રિજ્યા. તો રેખાખંડ PA અને વંચાઈ શું? રેખાખંડ PA. આ તો PA માસ્ટર તો ફાવે ને તમને. ચલો હવે મને કોઈ કહેશે કે જે કેન્દ્રમાંથી નીકળે છે અને વર્તુળના છેડે અડે છે એવી બીજી કઈ કઈ રેખાઓ છે? સરસ. તો એને આપણે શું કહીશું? જુઓ, આ કેન્દ્રમાંથી નીકળે P અને આનું નામ શું છે? શિવરાજને ને એનું જોડીનું નામ V. તો એ રેખાખંડને મારે નામ આપવું હોય, એ ત્રિજ્યાને મારે નામ આપવું હોય તો હું શું નામ આપીશ? PV. પણ આગળ શું બોલવાનું આપણે? રેખાખંડ PV. રેખાખંડ PV. હવે મારે એનું નામ નિર્દેશ કરવું છે તો અહીંયા રેખાખંડ P. હવે આ અહીંયાની આ બાજુની સાઈડ છે ને, તો ચલો આપણે અહીંયા આ રેખા દોરીએ છીએ અને એનું નામ લખીએ છીએ PA. ચલો હવે આ રેખાખંડ બની. શું નામ છે તારું બેટા? V. PV. ચલો હવે આ જે ડિમ્પલ વાળી રેખા છે, ત્રિજ્યા છે, એનું નામ શું થશે? U. વેરી ગુડ. શું થશે? રેખાખંડ PU. તો હવે આ જે ડિમ્પલ વાળી રેખા છે એને એનું નામ આપ્યું છે ને, તો આને શું કહેવાશે? રેખાખંડ PU. ચલો હવે પાછળ જુઓ, થોડો નજીક જતો રહેજો. હવે પાછળ આ લક્ષ્મી વાળી લાઈન દેખાય છે, સોરી નગીના વાળી લાઈન. તો નગીનાનું જે ત્રિજ્યા છે એ છેડે અડે છે ત્યાં શું નામ છે? રેખાખંડ PW. તો એ ત્રિજ્યાનું નામ શું થશે? રેખાખંડ PW. તો હું અહીંયા આ રેખા દોરું છું અને એનું નામ આપું છું W. તો રેખાખંડ PW. ઓકે. ચલો હવે જુઓ અહીંયા પાછળ માયા દેખાય છે, તો ચલો માયાની જોડીમાં જે નામ છે એ શું છે? Z. તો એ ત્રિજ્યાનું નામ શું થશે? શું થશે? રેખાખંડ PZ. તો આ જે માયાવાળી છે લાઈન એને આપણે નામ આપીએ છીએ PZ. ચલો હવે કોની લાઈન રહી? ચલો કલ્પની જોડી છે એમને શું નામ છે? C. તો એ જે ત્રિજ્યા બની એનું નામ શું થશે? રેખાખંડ C. રેખાખંડ P. બરાબર. ચલો હવે હેતલની જોડી દેખાય. હેતલનું કેન્દ્ર છે ત્યાંથી ઈશિતા અને અંજલિની જે જોડી છે એનું નામ શું છે? J. તો આ ત્રિજ્યાનું નામ શું થશે? રેખાખંડ PJ. Z. Z. ઓકે. રેખાખંડ PJ. તો આપણે અહીંયા લખીશું જે ક્યાં બને છે અહીંયા. હું અહીંયા J નામ આપી દઉં છું. ઓકે. રેખાખંડ PJ. અહીંયા હું કોઈ પણ નામ આપી દઉં છું. આ સામે તો આ થાય છે ને, એટલે મારી સામે U. U ની સામે J થાય છે ને. ઓકે. ચલો તો આ પ્રમાણે આપણે નામ આપ્યા છે. તો જ્યારે તમારે વર્તુળમાં નામ નિર્દેશ કરવાનું કે અને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય કે વર્તુળ દોરો અને એની અંદર કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસ બતાવો. તો હવે આપણે તો સમજ્યા ત્રિજ્યા,
બરાબર. તો હવે વ્યાસ, તો વ્યાસ કોને કહેવાય? જે કેન્દ્રમાંથી પસાર થઈને વર્તુળના બંને છેડે અડે. તો જુઓ આની અંદર વર્તુળના બંને છેડે અડે છે. તો આની લાઈન દેખાય છે, શું નામ છે? ડિમ્પલની યુ વાળી લાઈન. આમ કશું તો બેટા થોડા કસો હજુ નીચે ઉતરી જાય, હજુ ઉતરી જાય તો પેલી બાજુ તે બેટા, એટલે આમ સીધી લાઈન આપણને ખબર પડે. બસ ચલો હવે આ ડિમ્પલની લાઈન અને આની લાઈન જુઓ, તમને સીધી દેખાય છે? અને તો એ કયો છે? યુ. અને આમનો કયો છે? જે. તો યુ અને જે જુઓ કેન્દ્રમાંથી પસાર થઈને વર્તુળના બંને છેડે અડે છે. અને તો આનો મતલબ છે કે મારે વ્યાસ દર્શાવવો હોય થોડા ચલો વ્યાસ, તો વ્યાસમાં પણ આપણે શું કરી શકીએ? આપણે પછી કેન્દ્રનું નામ નહીં લખવાનું, કારણ કે કેન્દ્રમાંથી નીકળતી નથી, એ કેન્દ્રમાંથી પસાર થાય છે. તો તમે બંને રીતે લખી શકો, કાં તો યુ લખો પહેલા, કાં તો જે લખો. તમે બંને રીતે લખી શકો છો. જે યુ પણ લખી શકો અને યુ જે પણ લખી શકો. એવું જરૂરી નથી કે યુ જે જ લખાય. અને મુદ્દે શું હોવું જોઈએ? જે બંને સીધી રેખા છે એ બંનેના નામ હોવા જોઈએ. આ અને આનું નામ ના આવે, કારણ કે આ બંને એક જ માંથી નીકળતી નથી. જે સીધી રેખા છે અને જે કેન્દ્રમાંથી પસાર થાય છે એ જ વ્યાસ છે. ખ્યાલ આવ્યો બધાને? તો મારે જે અહીંયા કેન્દ્રમાંથી પસાર થતી હોય અને બંને છેડે અડતી હોય એવી આ રેખા છે, તો હું એને શું લખીશ? જે યુ. ખ્યાલ આવ્યો બધાને? તો જે યુ છે એને શું કહેવાશે? વ્યાસ. એવી જ રીતે વી ક્યાં છે? વી ઓકે. વી અને આ કલ્પ વાળી જે રેખા છે, આમ ખસતો બેટા, તો થોડો આમ ખસ. બસ કલ્પ, તું થોડો આમ ખસ. આ થોડું વચ્ચે લેવાય. બરાબર. નહીં તો આ માયા વાળી જે રેખા છે જો સીધી અડે છે, ઝેડ વાળી. તમારે વી અને ઝેડ છે ને, ચલો તો અહીંયા શિવરાજની જે રેખા છે, સોરી બિંદુ છે એનું નામ છે વી. માયાનું જે બિંદુ છે વર્તુળ પરનું એનું નામ છે ઝેડ. તો એ જે રેખા છે એ સીધી બને છે, જે કેન્દ્રમાંથી પસાર થાય છે અને સીધી રેખા બને છે. તો આમાં આ પણ શું કહેવાય? વ્યાસ. શું કહેવાય? વ્યાસ. જે પણ રેખા કેન્દ્રમાંથી નીકળતી હોય અને વર્તુળના બંને છેડે અડતી હોય એને વ્યાસ કહેવાય. હવે અહીંયા મારે વ્યાસ લખવું હોય તો હું કેવી રીતે લખીશ? બોલો. વેરી ગુડ. નાઈ યુઝ એ તો આવી ગયું. આપણે અત્યારે કયો બનાવ્યો? માયાનો. નહીં, આનો કયો છે? વી અને ઝેડ. તો અહીંયા આવશે વી ઝેડ. હવે આને છે ને આમ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય. આને આમ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય. ખ્યાલ આવ્યો તમને? તમે કોઈ પણ રીતે લખી શકો છો, પણ તમારા ઘરના નહીં ઉમેરવાના. જે વર્તુળ પરના બિંદુ છે એના જ નામ તમે લખી શકો છો. ચલો કેન્દ્ર, આ ત્રિજ્યા અને વ્યાસનો ખ્યાલ આવી ગયો? પાક્કું? કૌશિકભાઈ ચલો હવે હું પ્રશ્ન પૂછું છું. ઓકે? આંગળી ઊંચી કરવાની, બોલી નહીં જવાનું. હો ને? ચલો કેન્દ્રનું નામ શું છે? જેને આવડે આંગળી ઊંચી કરો. કેન્દ્રનું નામ? વીર. વેરી ગુડ. સરસ. કેન્દ્રનું નામ શું છે? વી. ચલો વીર માટે તાલીઓ પાડો. બેઠા છે જે બેઠા છે. બરાબર? હા ચલો એક મિનિટ. આમાં મને કોણ કહેશે વ્યાસ કયો છે? વ્યાસ. વ્યાસ. વેરી ગુડ. યુ ક્યાં છે બેટા? આ શું છે? વી અને ઝેડ. પણ ખાલી વી ઝેડ કહેવાશે? શું કહેવાય? આગળ શું બોલવાનું? હા, રેખાખંડ વી ઝેડ. અને એને આપણે બીજી રીતે શું કહી શકીએ? રેખાખંડ ઝેડ વી. ચલો બીજો વ્યાસ કયો છે? જેને આપણે આંગળી ઊંચી કરો. બીજો વ્યાસ બોલ કરો. રેખાખંડ જે યુ. ચલો એનો બીજો કઈ રીતે આપણે કહી શકીએ? રેખાખંડ યુ ઝેડ. ચલો હવે આમાં